આંગળા ચાટી જાઓ ને એવું ટેસ્ટી ચટકારેદાર શાક. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ના ગુંદા બાફવા ના પલાળવા, માત્ર ગુંદાને તોડી અને ભરી અને આ શાક બની તૈયાર થઈ જશે. એટલું ટેસ્ટી લાગશે કે જે ગુંદા નહીં ખાતા હોય ને એ પણ વારંવાર ખાશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું આજે 250 ગ્રામ ગુંદા. તો મારી પાસે નાની સાઈઝના છે, તમને જે પણ મળે ને એ તમારે લેવાના. મને નાની સાઈઝના મળ્યા હતા એટલે હું નાની સાઈઝના લઈ આવી છું. અને બસ હવે ગુંદાને આપણે તોડવાના છે. તો ગુંદાને મેં સરસ રીતે પાણીથી ધોઈ સાફ કરી લીધા છે. અને હવે ઉપરના આ ભાગને આપણે કાઢી લેશું અને અંદરથી બીજ કાઢવા માટે આપણે વચ્ચે આ રીતે કટ લગાવી દેશું. બહુ ઊંડો કટ નહીં લગાવવાનો, થોડો જ કટ લગાવવાનો. પછી કટ લગાવેલા ભાગથી આ રીતે દબાવવાનું એટલે ઠળિયો છે ને એ દેખાશે. અને પછી આ રીતે જે શાર્પ નાઈફ હોય અણીવાળી એનાથી આ રીતે ઠળિયો કાઢી લેવાનો. તમે જુઓ આ રીતે ઠળિયો આસાનીથી નીકળી જશે. કાગળ લેવાનો અને ઠળિયાને કાગળ ઉપર કાઢવાનો એટલે કોઈ પણ વાસણમાં ચિકાસ ના બેસે અને સાફ કરવાનું આસાન રહે. તો કાગળમાં જ આ રીતે બધા જ ઠળિયા કાઢી લેવાના. થોડું હલકું પ્રેસ કરશો ને ઉપરની સાઈડથી એટલે ઠળિયો તમને અલગ દેખાઈ જ જશે. પછી આ રીતે નીકળી જશે. આ જ રીતે બધા ગુંદામાંથી મેં એના ઠળિયા અલગ કરી લીધા છે. અને હવે આપણે એને મેરિનેટ કરવાના છે એટલે કે એમાં જે ચિકાસ છે ને એને દૂર કરવાની છે. તો આ રીતે એક અલગ વાસણમાં લઈ લેશું. અને બસ આપણે કોઈ છાશમાં પલાળવાના નથી, માત્ર એમાં મીઠું એડ કરવાનું છે. મીઠાનું ખાસ એ ધ્યાન રાખવાનું કે ગુંદામાં અંદર જાય. અને સાથે હળદર. તો તમે એકલા મીઠામાં મેરિનેટ કરતા હોય ને તો હળદરનો ટ્રાય કરજો, કારણ કે ચિકાસ બધી દૂર થઈ જશે. હવે થોડું મિક્સ કરી દેશું એટલે અંદર સુધી બધો મસાલો એટલે કે હળદર મીઠું જાય અને સરસ એવી ચિકાસ દૂર થઈ જાય. તો અહીંયા આ ગુંદાને આપણે 5 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં સ્પેશિયલ મસાલા માટે મિક્સર જાર લઈશું. એમાં થોડું લસણ, તીખાસ માટે લીલી મરચી અને થોડા સિંગદાણા, તો 3 ટેબલ સ્પૂન જેટલા કાચા જ લીધા છે. સફેદ તલ અને સાથે તમારી પાસે જે પણ નમકીન હોય ને એ લેવાનું. મારી પાસે મિક્સ નમકીન છે ને તો મેં એ લીધું હતું. મિક્સ કરી દઈશું અને મિક્સર જારમાં 1 થી 2 વાર ચલાવીશું એટલે આવું અધકચરું એનો ભૂકો તૈયાર થઈ જશે. હવે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ જેનાથી ગ્રેવીનો ટેસ્ટ બહુ સરસ એવો બનશે. અને આ આખા ગુંદાનું શાક બધાનું ફેવરિટ થઈ જશે. એના માટે હળદર પાવડર, તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા થોડો ગોળ પણ એડ કરું છું. તમે ખાંડ પણ એડ કરી શકો છો. સાથે ફ્રેશ લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી દઈશું. આ મસાલો એટલો ટેસ્ટી બને છે કે તમે કોઈ પણ ભરેલા શાક બનાવો ને તો પણ આ મસાલાથી બનાવી શકાય છે. મિક્સ કરી દેશું. શું તમારા ઘરમાં પણ ગુંદા ખવાય છે કે આખા ગુંદાનું શાક બનાવો છો કે કઈ રીતે યુઝ કરો છો મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે મારો આ વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો આપણો મસાલો રેડી થઈ ગયો. તમે જો કેટલો સરસ મિક્સ કર્યા પછી કલર આવી ગયો છે. હવે અહીંયા મસાલો તૈયાર કર્યો ને ત્યાં સુધીમાં તમે જુઓ ગુંદામાં થોડું પાણી થઈ ગયું છે. આ રીતે કરો ને તો હળદર મીઠાનું પાણી થઈ ગયું અને એમાંથી ચિકાસ પણ દૂર થઈ ગઈ છે. બસ હવે આપણે આ જ ગુંદાને ભરી લેવાના છે તૈયાર કરેલા મસાલા સાથે. કોઈ બાફવાના નથી, કોઈ તમારે એક્સ્ટ્રા ચિકાસ હાથથી કાઢવાની નથી. માત્ર બસ આ રીતે ભરી લેવાના. જે હળદર મીઠાનું પાણી થયું હોય ને એનો યુઝ આપણે નથી કરવાના. માત્ર આપણે ગુંદાને આ રીતે અંદરની સાઈડથી મસાલો દબાવી અને સરસ રીતે ભરી લેવાના. તો આ જે મસાલો તૈયાર કર્યો છે ને એમાંથી 250 ગ્રામ ગુંદા ભરાતા થોડો મસાલો વધશે ને એટલો મેં બનાવ્યો છે. અને આ શાક 4 થી 5 લોકોને થાય ને એટલું બનશે. તો આ રીતે બધા જ ગુંદાને આપણે 1 બાય 1 ભરી લેશું. તો નાની સાઈઝના હોય કે મોટી સાઈઝના હોય તમારે સેમ પ્રોસેસથી આ રીતે ભરવાના. અને બસ તમે ભરી અને રાખી દો ડબ્બામાં ભરી. અને પછી તમારે 2 થી 3 દિવસ રાખવા હોય અને પછી શાક બનાવવું હોય ને તો તરત પણ બનાવી શકો છો. અને આ શાકને તમે 3 થી 4 દિવસ સુધી પણ ખાઈ શકો છો. કોઈ ખરાબ નહીં થાય, એટલું ટેસ્ટી બનશે. તો આ રીતે બાકીના બધા જ ગુંદા મેં ભરી લીધા છે. તમે જુઓ ગુંદા ભરાઈ ગયા છે. હવે જે બાકીનો મસાલો છે ને એનો યુઝ આપણે ગ્રેવીમાં કરીશું. તો એને સાઈડમાં મૂકી દઈએ. હવે મેં અહીંયા 2 ટમેટા લીધા છે, એની આપણે પેસ્ટ તૈયાર કરી લેશું. મિક્સર જારમાં એડ કરી પેસ્ટ તૈયાર કરી લેવાની. હવે શાકનો વઘાર કરીશું. એના માટે 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે
આપણે એમાં જીરું એડ કરીશું અને સાથે થોડા અજમા એડ કરીશું, જે પચવામાં એકદમ હળવા રહેશે. અને તૈયાર કરેલા ગુંદા એડ કરી દઈશું. થોડી વાર માટે ગુંદાને આપણે તેલમાં જ સાતળી લેવાના છે. આપણે કોઈ ફ્રાય નથી કર્યા, બાફ્યા નથી. તો આ ગુંદાને થોડી વાર તેલમાં આ રીતે થવા દેશું ને એટલે તરત જ સોફ્ટ થવા લાગશે. ગુંદાને કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી. ગુંદાનું શાક જનરલી બધાને ભાવતું નથી હોતું, પણ જો આ રીતે બનાવી લીધું ને તો બધાનું ફેવરેટ થઈ જશે. હવે ગુંદા જલ્દીથી સોફ્ટ થઈ જાય ને એના માટે મેં 1 પિંચ જેટલું મીઠું એડ કર્યું છે. મિક્સ કરી દઈશું. આપણે મસાલામાં પણ મીઠું એડ કર્યું છે, ગુંદામાં પણ એડ કર્યું છે અને અત્યારે પણ એડ કર્યું છે. તો એ પ્રમાણે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું. ઢાંકી 2 મિનિટ માટે કૂક થવા દેવાના. અહીંયા તમે જુઓ થોડા ગુંદા સોફ્ટ થઈ ગયા છે, હજી થોડા ગુંદા કાચા છે. તો આપણે ચેક કરી લેવાનું. થોડા ગુંદા સોફ્ટ થઈ જાય ને પછી આપણે જે ટમેટોની પેસ્ટ રેડી કરી હોય ને તે એડ કરી દેવાની છે. હવે અહીંયા ટમેટાની પેસ્ટ પણ કૂક થશે ને ત્યાં સુધીમાં ગુંદા છે ને ઓલમોસ્ટ કૂક થઈ જશે. તો આ રીતે મિક્સ કરી દઈશું અને હવે ટમેટાની પેસ્ટને સરસ રીતે મિક્સ કર્યા પછી હવે એના પ્રમાણનું સ્વાદ પ્રમાણેનું મીઠું પણ આપણે એડ કરી દઈશું. થોડું જ એડ કરવાનું, તો પહેલાં પણ આપણે એડ કર્યું છે એટલે ધ્યાન રાખીને મિક્સ કરી દઈશું. અને હવે ઢાંકીને ટમેટાની પેસ્ટને સરસ રીતે કૂક કરીશું. તો 3 મિનિટ મેં એને થવા દીધી. 3 મિનિટ પછી જુઓ અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે ને, એકદમ પરફેક્ટ. તમે આ રીતે પણ સર્વ કરો ને તો પણ સર્વ કરી શકાય. અને ગુંદાને આ રીતે ચેક કરી લેવાના. તૂટી જાય છે બસ ત્યાં સુધી કૂક કરવાના. હજી પણ ગુંદા આગળ કૂક થશે એટલા માટે ઓવરકૂક નહીં કરવાના. હવે જે તૈયાર કરેલો લેફ્ટ ઓવર આપણો મસાલો છે ને તે બધો એડ કરી દેવાનો. તો જે ગ્રેવીવાળું શાક હોય ને એ બહુ સરસ એવું લાગે છે. અને હવે મિક્સ કર્યા પછી જરૂર મુજબ પાણી એડ કરવાનું. તો મિક્સર જારમાં જ મેં એડ કર્યું અડધા કપ જેટલું પાણી. જો જરૂર લાગે ને તો તમે 1 કપ સુધી પાણી એડ કરી શકો છો. ઢાંકી અને 2 મિનિટ માટે થવા દેશું. એટલે આપણો બધો મસાલો કૂક થઈ જશે. તેલ આ રીતે છૂટું પડી જશે. તમે જુઓ કેટલું પરફેક્ટ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને. હવે ઉપરથી થોડોક ગરમ મસાલો એડ કરવાનો. જો તમને પસંદ હોય તો મિક્સ કરી દેશું. અને આપણું આ ટેસ્ટી શાકને રોટલી સાથે, રોટલા સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે સર્વ કરજો. રાઈસ સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. તો તમને જે રીતે પસંદ હોય ને એ રીતે સર્વ કરવાનું. ગરમા ગરમ ઠંડુ બંને રીતે સર્વ કરી શકાય છે. તો તમને આ ભરેલા ગુંદાના શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.